ફોન છે નો આવ્યો એટલે ભોપાઈ મને લાગે છે ભોપાઈને કોઈક ખાતર બિયારણની જરૂર પડી લાગે છે. હા કીધું બોલો. આ રહ્યો ક્ષેત્રમાં હોય શેડા શેડા બુરું છું. કેમ પણ શું થયું કોત ખબર પડે કે શું થયું? હા હા વિગો હતો એ હોય. હાય હાય બાપડો કેવું થયું? વિગો હતો એમ ઢોબલા કાઢી દીધા. પણ તમે રોહો ના ક્યારે થયું આ બધું? તમે પણ રોવાનું બંધ કરો. રોહો ના તમે રોયા વગર બોલશો ખબર પડશે કે એવું છે એમ? સારું સારું તાણે હું આવું છું. હેડો ઓવે ઓવે પણ બધું એવું જ છે. મારે એવું જ છે તમારે એવું જ છે પણ શું કરો કહો હવે. હા વાત સાચી છે. બીજું કોઈ સમજતું નથી. વીઘો છે એમાં તકલીફ છે. શું કરીએ કહો? બધી બાજુ ખેડૂતને મરો છે. બધી બાજુ ખેડૂતને ગળે ફસાશે. શું કરો કહો? સારું સારું હું આવું છું. શું લેવાનું કીધું? હારે ઓ એવું છે એમ? પેલું એરિયા આવે એના ભેગું ઓવે ઓવે સારું હેડો હું આવું છું. તાણે હેડો. ના ના એવું ના કરાય એવું ના કરાય. હેડો હું આવું છું હેડો. એવું છે એમ? તમે રોહો ના હા રોહો ના હું આવું છું હેડો. સારું સારું હું આવું છું હેડો. બસ આ નેકળ્યાની ઘડીએ. સારું સારું. ખેડૂતને બધી બાજુ મરો છે. ખેડૂતને ખાતર બિયારણમાં ખેડૂત મરે અને ખેતરમાં પકડી 4 મહિના મજૂરી કરે કાળી રાતના ધોળા દાડે અને એમાં માર્કેટમાં લઈને જાય એમાં વેપારી ભાવ કરે એમાં બાપડા ખેડૂતને મરો છે. હવે શું કરવું? આ ભોપાઈ ફોનમાં રોઈને મરી જાય. મારે જવું પડશે. મને હેડવા દોજો પેલા. કોઈ લેવાનું નથી. કોઈ મજૂરી કરી મરી ગયો ખેતર. કેશુભા શું હેડ્યા છો કીધું? જવું રહ્યો છે થોડો કામથી જવું રહ્યો. કેમ હજી પેલો વાંચ્યો નહીં કસલો? ટેન્શનમાં ભૂલી એવું છે એમ? હોવે. શેનું ટેન્શન છે વળી? અરે ટેન્શન તો ઘણું છે. લે ભાઈ તમને શું કેવું કહો? એવું છે એમ? હોવે. શું થયું? કેટલું પાક્યું? પેલી બાજરી તમે વાવી ને અડધા વીઘામાં? અડધા વીઘામાં વાવી હતી બાજરી. અડધા વીઘામાં બાજરી વાવી. અડધા વીઘામાં મગફળી વાવી છે. કેવા ભાવ હારા મળ્યા હશે? કોઈ ભાવ મળતા નહીં. એવું છે એમ? કોઈ ભાવ નહીં મળતા. મજૂરી કરીને મરી જાવ છો. અડધી રાતે હોય ઉઠીને પોણી વાળો. હા ઉપર જાતે આપણે તડકાને બળી ગયો. સાચી વાત છે. બાપડો મજૂર ખેડૂત મજૂરી આપણે ખેડૂતોને કરવાની. ધોન આપણે પકવવાના. પકવીને આપણે લઈ જવાના અને વેપારી ભાવ કરવાના વેપારીઓને. શું મળે કહો? ચોથી મળે કોઈ લેવા નથી. આ તો બધું હવે આ તો સેવા જેવું થાય છે. ખેડૂત બધી બાજુ મરે છે. ખાતર બિયારમાં ખેડૂત મરે છે અને બધી બાજુ ખેડૂત જ મરે છે. હવે સાંભળો મારી વાત. હવે પેલા ભોપાઈ નો ફોન આવ્યો હતો. એમને પેલી વિગો જગ્યા નહીં ઉપલા ટેબે એ વિગો ઘેર ખાય એવું હતું કોક. એમાં કોક છે એ ફોન આવ્યો હતો. ફોન મેં રોતા હતા. ખબર નહીં શું હતું કોઈ ખબર નહીં. મેં બોલ્યા નહીં. મેં કીધું રોવાનું બંધ કરો. ઓવે એટલે કીધું હેડો આપણે ઓટો મારી આવો. શું છે એમ? કહેતા હતા ઓમ છે તેમ છે ને આમ તેમ ને ખબર નહીં શું કહેતા હતા. શું કોઈ કીધું નથી. તમે હેડો એટલે ખબર પડે. હેડો કાઢું છે બધી બાજુ ખેડૂત ને કાઢું છે કીધું. કાઢું છે જવાબ બધું કરવાનું. ઓવે શું કરો કહો? હવે આ ટોકો તમે લીધો? આ તો જોવે તમને ખબર ના પડે કીધું. એવું છે? ઓવે હવે ચો બેઠા છે ખેતરમાં આવીને બેઠા. પેલા છેઠે બેઠા જુઓ. એ દેખાય છે તમને કીધું? દેખાય છે? આ ઓલી મકા જો ઓલી મકા. ઓવે હા ચો ઢોબલા તો હજી આવ્યો નહીં કોઈ. દેખાતો ઢોબલો છે નાચેલો દેખાતો જ ને તો ભોપાઈ ના રોતા હતા. પેલા બેઠા ખબર પડે હકીકત શું છે. ટેન્શન શું કરું? 1 વીઘો જમી છે એમાં તો અબલા વાળા આવીને લોહી પીધો. લે ભાઈ ભૂપાઈ શું છે?
શેનું ટેન્શન છે એટલું બધું? તમે ખબર ફોનમાં કીધું જ છે શું કામ પૂછ કરવા વાળા કરી? સાચી વાત છે, સાચી વાત છે. મળી જઈશું. શું કરે બાપડે, શું કરે? આ શું કરે કો? ઓય કીધું નહીં તમે? કીધું વાત બધી કરી છે, દુઃખની બધું બતાવ્યું છે, પણ હવે કરું તો કરું શું કો? માર વીઘો જમી છે એમાં તોપલાવાળા માપી ગયા છે, ચારે ખૂણે 4 પાયા આવી છે, ખેતર આખું રોડાઈ જાય છે. હું આખી જિંદગી તમને ખબર તો છે એમાં વાવતો આવ્યો છું. ખેડૂતનો મરો છે, ખેડૂતનો મરો છે ભાઈ. શું કરો કો? ખેડૂત બધી ખાવા બાજુ દોડા રોડાઈ જાય છે. ખાવા દોડા આવતા 12 મહિના હવે ઈ જ જતું રહે. અરે આ ભૂપેન જબર કાઢું છે લે બુજી. બધાને કાઢું જ છે, બધા ખેડૂતોને એવું જ છે. કોઈ ખેડૂત સુખીથી રોટલો ખાતો નહીં હોય. કેવું વિચારતું કે મગફળી બિયારણ લાવ્યું, ખાતર લાવ્યું, કાલ 4 કલાક લાઈનમાં ઉભો રહી, લઈને આવ્યો અને કોઈ ક્ષેત્રમાં આવ્યો તો આ દોડવા મળ્યું. કાઢું છે, કાઢું છે. હવે પણ શું કરો કો? સરકારી ખાતું છે, શું કરીએ કો? હવે એમને તો સરકારી માણસ આવે, શું કરીએ? હવે આપણે કોઈ કહેવાય નહીં ને, એમાં શું કહીએ કો? શું ના કહેવાય. ખાતર બિયારણ ઘેર લઈને આવ્યો ને એવી મારી ડોશી કે ક્ષેત્રમાં કે કોઈક 4-5 જણા આવ્યા છે ગાડી લઈ, હા, કેમેરો લઈને કે ભરે છે. પછી આ તો આગીઓ આવ્યો ને જોઈને તો ઈ પૂછ્યું ને તો એ તો જમીન માપતા હતા. તો તમે એવું છે એમ? તમે રોહો ના, બધું થાય હોય. પેલા આગેવાન છૂટ્યા છે, આગેવાન ને આવવા દો. પેલા જો આવેલા આગેવાન જોઈ છે, આપણો નિયમ ખબર પડી છે બધા કે એ ભાઈ આગેવાને શું કર્યું? આમાં આગેવાને શું થાય? કોઈ ના કરે, પણ આવશે તો થોડું ઘણું આ આપણું મન ફોડું થાય, બીજું તો શું થાય કો? હવે રો ના રો માં. પૈસા તો આવે પણ પૈસા તો હવે આમ કે મહિનો 2 મહિના શું કરે બચારા? ના રોવે તો શું કરે? રોહ્યા વગર તો હવે શું છે ખેડૂત ને કો? આપણે રોવાનું જ છે. ઓવે મારા છોકરા શું ખોય? રોવાના દાડા જ આવ્યા છે આપડા. હા, છોકરા શું ખોય? ભાઈ શું કરો કો? હવે કોઈ રોહે દાડા નહીં વળે કીધું. શું કરું પણ લે ભાઈ શું કરું? તમે ખેડૂતની વેદના સમજે. વાત સાચી છે. તમે સમજો પણ તમે હવે શું કરી કહો? હવે એમાં તો આપણે શું કરો કો? હવે આવો આગેવાન આવો કીધું. આવો બેહો. તમારે તો કેવી છે લીલી વાડી લીલા હોબા? બધી લીલી વાડી છે, પણ હવે લીલી વાડી જેવું રહ્યું નથી. શાંતિ છે? ઓય બેહો. હા બેઠા. આ ભોપાઈને થોડી તકલીફ હતી. હવારમાં કોઈક ફોન કર્યો, કોઈક ઢોબલાવાળા, કોઈક જમીન માપણી માટે કોઈક આવ્યું હતું. એમાં આપણે રોયા, ખૂબ રોયા. એવું છે એમ? ઓય અમારે તો મને મળ્યા છે એટલે હું ઓળે આવું છું, મેં જાતા આવું છું. હા ઓય એવું છે એમ? શું કરું આગેવાન શું કરું? કેટલે શું કે 1 વીઘામાં આવીને થોભલાનો શું લઈને જતા રહી તો શું કાઢવાનું? પછી કેટલે માપણી કરી છે એ તો બતાવો હેડો. આ તમે ખબર તો છે 1 વીઘો તો છે જ નહીં. જો માપણી જો કરી છે, આપણી તો કરીએ છે, ખૂણે કરીએ છે. જો કરી છે. હું તો ભૂપેશ પેલો ખબર ખૂણો નહીં પડતો? ઓય ઈ ખૂણે એક આવે, ઈએ એક જેઠાણ બહાર આવે હોય. ઓય જેઠાન બાર કેવું કર્યું છે ખેડૂત ને. ચારે ખૂણે 4 આવી ક્ષેત્રમાં ગતું કે વધતું નહીં. આ ચિયા આયા હતા માપણી કરવા? ચિયા આયા હતા કીધું? આ તો ચિયા. આગેવાન બોલો. આ ચિયા આયા હતા કીધું? ભોપાઈ તમે આયા હતા ને કેવું હતું મને? આ તો આવો ફોન નતો, ફોન માં છોકરો લઈને જતો રહેતો. આવે ત્યાં તો ભૂપેશ અમારે કઈ જોણે નથી કરતા. ચિયા આયા તા. ફોન તો કરો તો લે છોકરો ભાઈ. લઈને જતો રહેતો. પેલો લાજલો કે ઈ તો કે એમાં કઈ ફોન વાનું કોઈ ના હેડે. ઈ તો કે આવી આ તો છે આગળ કંપની એમથી. અરે અલ્યા આગેવાનને ફોન કરો તો પેલા તમારે. પણ શું કરે આગેવાન? એમાં શું કરે કો? આ તો ભાઈ સરકારી કામ છે, આપણું તો ના હેડે હા, કોઈ. વાત સાચી છે. સરકારી કામમાં આપણે શું કરીએ કે? હા, વાત સાચી છે. લે ભાઈ હા શું કરવાનું બોલો? ખેડૂત આખો દાડી ખરા તાપની મહેનત કરે, રાત દાડો હા. મહેનત કરે, હા. આખો દાડી રાત દાડો ખેડૂત મહેનત કરે તો ખેડૂતના ભાવ, આ ખેડૂતના જે માલના ભાવ ઘર આવે ઈ ભાવ કરવાનો ટાઈમ આવે એટલે ઈ વેપારીઓ કરે એસી બેઠા ઓવે એમને ભાવ એમને કરવાના, સીધી ખેડૂત ને કરવાની. રાત દાડી મહેનત આપણે કરે તો ભાવ ઈરા કરે. ઓવે તેમ એમ જ પણ ગમતા ભાવ તો ખેડૂત બાપડો મરી જાય છે બધી બાજુ. ભાવ તો એનો કરે છે. આપણે વસ્તુ લેવા જાવ તો કેટલા ભાવ છે? ઓવે આસમાને છે, આસમાને. હા, અને આપણે વેચવા જાવ તો ભાવ ગતું નહીં. કોઈ નથી આવતું. વેપારીઓ હાથમાં મુઠ્ઠી ભરી અને ઉભા રહે છે ને ભાવ કરીને મેલ દે છે. આટલી વાર લાગે મુઠી ભાઈ આમ કરતા. ઓવે તેમ જ તો. તમે જો ડીઝલ ના ભાવ ચડી ગયા છે આસમાને. હાસુ. પેટ્રોલ ના ભાવ આસમાને ચડી ગયા છે. હા શું ગેસ ના ભાવ ચડી ગયા છે આસમાને. મળતાય નથી, બાટલા મળતાય નથી. અલ્યા કશું બાટલા નહીં. નથી મળતા. 2-3 હજાર રૂપિયા બાટલો મળે છે તો ખેડૂત બાપડા શું કરે છે? હું કાલ ખાતરની બિયારણ લેવા 4 કલાક લેનમાં બોરે અમારે કેટલું હારે લેવું પડશે. અને જેટલા ભાવ તમે જોવો ને તો ભાવ જેવા સડે અહીં. ભાવ તો આસમાને ચડી ગયા છે, પણ હવે અમારે છે એવું શું કરું બોલો? બોલો એ જગ્યાએ માપ લીધું છે એ તો બતાવો કીધું. આટલામ કદાચ કઈ અજાણી કરતા હતા. ઓય ઓય આટલામ હા લીધેલું છે ને, ઓય માપ લીધું છે. જો
હવે હાર્યો જ જાય ઓ તો. આ લાગે હા અચ્છા અચ્છા એટલે કાઠું જ છે ખેડૂત ને બધી બાજુ કાઠું જ છે ઓય, ઓય, આપણે ઓય. બેસણી કરતા હતા કીધું હા એ જ માપણી કરી છે કોઈ વધો નહીં એક આ ખૂણામાં આવે, પેલા ચાર ખૂંચાર આવે પછી શું કરું હું આ પટીજી પછી ક્ષેત્ર વધુ જ નહીં ચડે ના વધે શું ચાલો ખેતી દે. કરો તમે કોઈ ના વધે સાયકલ હેડે હોય નહીં વધતું વધુ વર્ષે આજ તો ખેતર ખાલી છે પણ હવે નહીં આવે આ ખેતર વવરાઈ જાય ને હા પછી બગાડ કરવા આવશે વાત સાચી છે વાવેતરના ટાઈમમાં આવશે આ બિયારણ ઓવે, ના ઓવે. મેલ્યું અને શું હે બિયારણ ને ખાતર બિયારણ ના મેલ્યું મગફળી બાંધ છે તો કાઠું જ છે ભૂપાઈ હવે શું કરો કો સરકારી આ તો- મોણો છે પાઇપો પડી પાઇપો ખાલી કરીને હવે ખાલી ઓળવણ કરવા હતું એવું છે એમ હવે શું કરું ચિયા આયા તા ચિયા ઈ તો હું છે ઓળખું ગાડી લઈને આવ્યા હતા 500 જણા એવું છે એમ હા ભૂપાઈ બોલો ને ભાઈ શું કરો કો તાણે આ વીઘો જગ્યા છે એમાં આ રોહાના દાડા છે તો પછી શું કરવાનું આ તો કોક તમે કરો કોક તમને ખબર પડતી હોય કોક ખરી શું કરવું અમને શું ને કાંઈ એવું ના થાય એટલે ભાઈ હા એવું ના થાય કે હોય ધોબલો હોય ના ના કઈ એવું ના થાય એવું ના થાય સરકારનો જે હોય ને એ સરકારના નિયમ આવે કરવું જ પડે એ બરોબર છે બધું પણ હવે ખેડૂતને મરો છે એમ સરકારના લીધે જેના ખેડૂતો કેટલા પૈસા આલવાનું નક્કી કર્યું છે પૈસાનું જ કોઈ નહીં કીધું આવશે એમ કીધું તું આવશે આવશે એમ ખાલી એ આવે તાણે ખરા જે આવે એ ખરા એમાં તમે કોઈ ના કરી શકો ભૂપાઈ હવે કાઢું છે લે હડો તાણે અહીંયા હવે પેલા જેઠે જઈને બેહો હડો લે ભાઈ હા શું કરવાનું ખેડૂતને જ મરો છે કાઢું છે રાત દાડો મહેનત કરે ખરા તડકાની મહેનત કરે પણ ઓવા. ખેડૂતને કોઈ લેવા જ નહીં છેલ્લે ભરીને માર્કેટમાં જાય ને એટલે આ ભાવ કરી ઈ વેપારીઓ મોટા મોટા હાસુ હા વાસુ શું લેવાનું ઓય મહેનત કાલ રાતના અંધારામાં મૂડ્યો ને રોડડા એટલે બત્તી ન જડી કોટમ પડ્યો તો હાય હાય હા વાસુ આવા દુઃખ વેઠવો પડે છે ઉવા ઉવા તેમાં તો બાપડો ખેડૂત મરી જાય છે મહેનત વધારે કરે ખરા તડકામાં થાય અને કોઈ મજૂરી કોઈ નહીં મળતું અને પેલા જે વેપારીઓ એસી બેઠા બેઠા કરી ઈ ઓયથી આપણે પણ લઈને આગળ જેટલા કમાય ઓબળો કીધું ના ના મારી વાત સાંભળો. બોલો બોલો મારું કેવું એમ છે હા. કે હવે ખેતરમાં કોઈ મળતું નથી હા તો હવે આપણે છોકરા ભણાવો અલ્યા શું કરશો કીધું છોકરા ભણાઈ છોકરા તો ભણાવવા પડે નથી મળતું અલ્યા આપણો છોકરો નિહાળ જાય અને ભણી ગણીને આગળ આવશે અને પરીક્ષા ટાઈમ આવશે એની ઘડીએ પેપર ફૂટી જાય કીધું વાત સાચી લે એ ભાઈ તો છે અને છોકરો આપણો ઘેર 12 મહિના 2 વર્ષ ઘેર રહે પછી ખેતરમાં ખેતી કરવા મળશે અને ડૂબા ઝાડશે પછી ખેડૂતનો દીકરો ખેડૂત વાત સાચી. એટલે ખેડૂતને બધી બાજુ મળો મારો શું કરે ખેડૂત બાપડો વાત સાચી તમારી હે ખેડૂત કોઈ ના કરે અને ખેડૂત ખાતર બિયારણમાં મરે છે મરે છે ખાતર બિયારણ 100%. ડીઝલ પેટ્રોલ બિયારણો આ દવાઓ બધું ભાવ આસમાને આસમાને બોગી છે, આસમાને ભાવ ખેડૂત કઈ બાજુ જશે કેમ મગજ ખેડૂતને વીઘો જગ્યા છે હા ચોક જાવું છે ચોક આવું છે ખેડૂતને જ મરો છે ખેડૂત બધી બાજુ મરે છે પોપાઈ કીધું કે શું કા હાસુ હાસુ હાવ હાસુ આગે હોય ખેડૂત ચોવાયો નથી લે ભાઈ કોઈનો ખેડૂતની નહીં, વેદના કોઈનો ખેડૂતમાં સમજે ખેડૂતની આ તકલીફ આ દુઃખની વેદના એક ખેડૂત જ સમજી શકે છે બાકી ખેડૂત મગફળી કે બાજરી કે કોઈ બી અનાજનો દાણો લાવી વાવશે મહેનત કરશે કાળી મજૂરી કરશે ખરા તાપે બળશે ખેડૂત હાવ હાસુ હાવ હાસુ અને ભાવ કરશે વેપારી વેપારી રાત દાડો ખરા તાપની મહેનત આપણે કરવાની અને આપણે માર્કેટમાં લઈને જાય એટલે ભાવ અહીંયા નહીં કરવાના હા ભાવ વેપારીના બધે મન ફાવે એમ શું મન ભાવ એમ વેચવાનું સાચી છે. એટલે ખેડૂતને બધી બાજુ તકલીફ ને તકલીફ તકલીફ આપણા પર કોઈ જીવ નહીં બળતો અત્યારે તો આજકાલમાં તો કોઈને બળશે નહીં ખેડૂતનો એક જ દીકરો એવો છે કે ખેતી કરે છે રાત દાડું 24 કલાક ખેડૂત ખેતરમાં મથી અને ખરેખર બહાર છે કોઈ અનાજ પૂરું પાડતો હોય તો ખેડૂત હાસુ ખેડૂત સિવાય બીજો કોઈ અનાજ પૂરું પાડવા વાળો છે આગેવાન બોલો આ જો આ ખેડૂત છે ને ખેડૂત હા. આ ખેડૂત આ ખેતીમાં પૂરી જિંદગી ખેડૂતની હોય જતી રહેશે હા જતી રહી જતી રહી અને આખરીમાં ખેડૂત ભાઈ કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં. ખેડૂત આ ખેતી કરી હા. અને આ બસ બહાર અનાજ પૂરું પાડે છે હા. એમાં ખેડૂત બેઠો છે બાકી ખેડૂતનો દીકરો નથી ભણી ગણીને આગળ જવાનો ના. કેમ કે પેપરો ફૂટી જાય છે ફૂટી જાય, ફૂટી જાય. નથી ખેડૂતને કોઈ ભાવમાં વધારે મળવાનો નથી ખેડૂતને કોઈ અનાજનો દોણાનો ભાવ વધારે મળવાનો અને ખેડૂત હોયથી ઘેરથી બહાર નીકળે હા. અને કોક લેવા જાય એટલે ખેડૂતનો ભાવ વધારે બધા હા. આસમાને ભાઈ. પહોંચે આસમાને આસમાને બોગી. આસમાની તમે તો ઉપરના લેવલે કહો તો ચાલે હા. હવે આસમાન તો હજી સારું પણ આ તો આસમાનની ઉપર પહોંચ્યા ને ભાવ એવું ખેડૂતની દશા એવી છે હા, બરાબર. ખેડૂતના માલના ભાવ તળિયા છે અને એના ભાવ આસમાને પહોંચ્યા માલના ભાવ તળિયે નથી ને માલના ભાવ હાવ ભોય પડ્યા છે તારે શું કરવાનું
ખેડૂતના માલના ભાવ કોઈ ઉઠાવવા વાળો નથી. ખેડૂતના ભાવ બીજો ભાઈ કરશે, વેપારીઓ કરશે. ખેતી ખેડૂત કરે છે પણ ભાવ બીજો ભાઈ કરશે, વેપારીઓ કરશે. એટલે એમાં ખેડૂત મરી જાય છે, મરી ગયા છે. એટલે હવે કોઈ કહેવા જેવું નથી, બધું છે બરોબર છે. હવે જેમ હેડે એમ હેડવા દો, બરોબર છે. કોઈનું હવે આપણું કોઈનું કોઈ ચાલવાનું નથી. એટલે આપણે જે કરો છો એ સીધી 2-5 રૂપિયા જે મળે એ કરી ખો. અરે આજ ભૂપાઈ રોયા, કાલે આપણો વારો આવે છે. બધા રોહો જ છો બધા. અલ્યા એ કીધું માફ રાખો, માફ. અલ્યા એ ભૂપાઈ કીધું રોહો ના કીધું. બધું સારું થાય અને કોઈ એ તો બધું કોક કરશો. તમારે કોઈ રોવું નથી, હિંમત રાખો, બધું ભગવાન સારું કરશે આપણું. ઓય એટલે હેડો કીધું. લેડમાં ઘેર ચા મિલી પાઉં. ના ના, તમારા ઘરની આજ તો ચા ના પીવાય. આજ તો તમારું દુઃખનો, આજ તો તમારું દુઃખ છે. આજ તમારી વેદના ખરેખર અમને એવું લાગે કે તમારી વેદના છે એમ. ખેડૂતની વેદના કોઈ ના સમજે. હેડો માં ઘેર ચા પીવા. સારું હેડો તાને કરે દડે. જોડો. અરે મજા.